નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આપણે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે શહેરોના વિકાસને વેગવંતો બનાવતો મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 3 નવરચિત મહાનગરપાલિકાઓ, 2 નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાના વિકાસ કામો માટે રૂપિયા 33.95 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે, જે હેઠળ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન તેમજ આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ માટે ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાનો વિકાસ, અર્બન મોબિલિટી અને આગવી ઓળખ માટે કામો સહિતની અન્ય કામગીરી હેતુ રૂપિયા 32.63 કરોડ ફાળવવામાં આવશે। નડિયાદ મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, પબ્લિક ટોયલેટ રિનોવેશન, સિટી સિવિક સેન્ટર, પાર્ક એન્ડ ગાર્ડન તથા લેક ડેવલપમેન્ટ સહિતના શહેરની આગવી ઓળખ માટેના કામો માટે રૂપિયા 45 કરોડ ફાળવવામાં આવશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ એરિયામાં પાણી પુરવઠાના કામો માટે તેમજ આગવી ઓળખના કામો માટે રૂપિયા 63 કરોડની ફાળવણી કરાશે। આણંદ મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં વિવિધ કામો માટે રૂપિયા 17 કરોડ, ભરૂચ નગરપાલિકાને રૂપિયા 95 લાખ અને સોનગઢ નગરપાલિકાને રૂપિયા 3.99 કરોડની ફાળવણી કરાશે। આ નાણાકીય આયોજન દ્વારા આપણા નગરો અને મહાનગરોના નાગરિકોની સુખ સુવિધામાં વધારો કરીને લિવિંગ વેલ, અર્નિંગ વેલ ના અભિગમને સાર્થક કરવાની દિશામાં આગળ વધશે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।